સારું લાગે, સરસ રેડી લાગે અહીંયા ઓકે, એટલે એમાં તોતડાપણું નહીં આવે. સુંદર લાગે અહીંયા ગુડ. પતિ હા પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. ચાલો આવલી દઉં. અને એ વખતે તો આવડી જાય સાહેબ, કારણ કે પળ એવી હોય. ગયા જોવા બેહાડ્યો હામા વાળાએ પૂછ્યું છે એમ રસ્તે કઈ તકલીફ નથી પડી? ના. કેમ છે મારો બંગલો? ગુડ. પરિવાર બધો ઓકે? ચા પાણી પીશું? યસ. ઓલો ગોથું ખાઈ ગયો. વાહ હે. પૂછી એનો જવાબ મોઢામાં જીભ નહીં, અને પાછું અંગ્રેજી સિવા ઘા નહીં. માયા આયર નો ભાઈબંધ ભૂરિયાને જવા ન દેવાય પાછો, આપણા તરફથી ફાઈનલ. બોલાવો ભૂરીને. અને બકી આવ્યા. ચાની કીટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો. સીધી રકાબી ભૂરાને પકડાય. કાતાને કીટલી માલી થોડીક ચા ખરેખર બીજા વાટકામ લઈ લેવી જોઈએ, જેથી કરીને મહેમાન આવે તેથી જે આપણે નવી કીટલી ઉતારી હોય એ બધી રીતે આપણે ધોઈ હોય, પણ કીટલીનું નાળસાની અંદર અમુક ને કીધે કીટલીનું મોઢું જોઈ લઈને તો ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું એમ કીટલીનું મોઢું ભર્યું હોય ત્યારે કેવું પડે? ભલો કરજો, ચા તો પીતા જ નથી અમે, અમારા ખાનદાનમાં કોઈ નથી પીતું. એ સીધી ભૂરાને રકાબી પકડાવી પાય ને અંદરથી કીડી આવી. અંદર ભૂરો કીડી જોઈ ગયો. હવે કીડી કાઢવા જાય, ચા ગરમ, કીડીના આંગળ કરે એ કીડી તળી આવી જાય. આમ કરામાં એને કાકે કોણી મારે પી લે ને આમ ન કરાય. પી લે તો ભૂરો કે, કારણ કે એનું અંગ્રેજી તો નહોતું આવડતું. ટીન ધ કીડી કે નથી પીવી, હજી જોવે. ત્રીજી વાર એને કાકે કોણી મારી મોઢા માલી ભેને ભણવાનું કીધું. 1.5 કલાક થા ડમડમો ટળેલો. હણ ભૂરો ભેયો. એ તાલીમાં તીલી તે તીલી પેલા બોલવાની ના પાલે ને પાછા તોનિયું માલે મોઢા માલી ભે લે ભેયો તીલી તે તીલી વાલી તા પીવાય ધાધલતા. તા કન્યા બોલી તીલી નથી, થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યા. તા ભૂરાનો બાપ બોલ્યો એ ફલાત્યા ફોલો ફલાત્યા ફોલો. આખો ગાણ એવો નીકળ્યો. હા મામો બોલો. એક ભાઈ મારી પાસે મને કે માય ભાઈ તમારે રૂપિયા વાળું થવું હોય ને તો મને કે તમે ધનતેરસ ને દી તમારા દરવાજા ખુલ્લા રાખજો. આ સલાહ દેવાય? મેં કીધું તું હું કઈ સોરનો એજન્ટ છો? મને કે ના ના એવું નથી. મને કે તે દી લક્ષ્મી આવે, આપણા બારણા બેન હોય મને કે વહી જાય. મેં કીધું અમુક ને ઠામુકા બારણા નથી તો ત્યાં ઢગલા થતા હશે ને. મને કે તમે માનો નહીં. તો વળી ધનતેરસ આવી મને મનમાં છું. મેં કીધું જો ખુલ્લા રાખીએ જો આવી જતી હોય તો ખોટા ઉજાગરા રોજ કરવા નહીં એમ. અને હું વળી ખુલ્લા રાખીને હું તો પણ આમ થોડુંક મનમાં શંકા થઈ. ખાટલો આડો રાખ્યો, દરવાજા ખુલ્લા, ખાટલો આડો રાખીને હું તો રાતનો 1 વાગ્યો અને કાળી હિંહવા જેવી બાય આવી ભાઈઓ, જેમ સીસમના સોડિયા માલી બનાવ્યો હોય એમ. ખાલી આખ્યું દાંત 2 તબકે ને એમાંય મારે આમાં જડવજડ દાંત કાઢ્યા. લોટકું વરણ એટલે મીર્યો નહીં. કાંજી ભૂટા કહેતા લોટકું વરણ નહીં પણ ઈ વખતની માથે બખાક તાવ આવ્યો. એમ લોટકું થોડુંક વરણ એટલે બીક ન લાગે, પણ તાનમાં બોલી જો. મેં કોણ છો? ભૂત છો, પલેત છો, ડાકણ છો, કોણ છો? તા મને કે હું લક્ષ્મી છું. મેં કીધું આવા કાળા લખમાં હોય. તા મને કે હું બ્લેક મની છું. લે મેં કીધું નીકળ નીકળ. નકર અમુક તો મારો ભાઈબંધ બજારમાં જતો હતો ને મોબાઈલ આવ્યો એની પત્નીનો. એ કે ક્યાં છો? એ કે બજારમાં છો, કાજુ લેતા હો. આ પાછો આમ ભાઈબંધ ભૂલકણો મારો ભૂર્યો. એ ભૂલકણો એને એમ થયું કે જે દુકાનમાં ઝટ લઈ લો, પછી ભૂલાઈ જાય ઘરે રિમાઇટ લેવાય પાછી. અહીંયા આપણે બેઠા પોરથી, બાકી ઘીરે
એવા હલવાણા અમુક અમુક તો મારા એક ભાઈ મને કે ઓખણા પોખણા થાય ત્યાં ઇન્ડિયા પિંડિયાના ઘા કરે ગોર દાદા ઈ શું છે મેં કીધું ગોર બાપા એમ કે હજી આ દેશ ખુલી છે ભાગ હોય તો ભાગી જા, હજી આ દેશ ખુલી છે ભાગ હોય તો ભાગી જા, હજી જે રસ્તેથી આવ્યો રસ્તો ખુલ્લો છે ભાગ હોય તો ભાગી જા. અને ત્રણેય રસ્તે ન ભાગે ને પછી માંડવામાં ઘા કરે મર તારા બાપનું થાય. જાનમાં બે વર્ગ હોય. કોકની જાન જાતી તમે જોજો, જાનમાં જાઓ ત્યાં તમે નિરીક્ષણ કરજો, એમાં બે વર્ગ હોય. એક વર્ગ અતિ આનંદમાં હોય ને એક નિમાણો બેઠો હોય ભૂંગળીયું ટેકાવી. આનંદમાં કોણ હોય? અમુક ફટાકડા ફોડતા હોય, ડિસ્કા કરતા હોય, દોઢા સુધરેલા હોય અમુક અમુક. એમાં વળી પાર કે પાદર ગામડામાં કે ચોચ્યો છે ચોચ્યો જાણે સોશિયા વિરોધ નો રહેતો હોય ઘીરે. બે વર્ગ હોય, એક અતિ આનંદમાં હોય ને એક નિમાણા બેઠા હોય. આનંદમાં કોણ હોય? જે પણવામાં બાકી છે ને ઈ. એને એમ હોય કે એક દી હું આમ ઘોડે સડી. અને ઓલો નિમાણા હોય ને ભૂંગળીઓ ટકાવીને વરરાજા સામું જોયા કરે, કરે રે બકરો કતલ ખાને જાય. એટલે આને મોબાઈલ આવ્યો ઘરેથી કે કાજુ લેતા, બાજુમાં દુકાન હતી, સીધો ત્યાં જઈને કે કાજુ છે, ઓલો કે છે ને જેટલા હોય એટલા આપી દે. એટલે ઓલા ડબ દઈને ડબલું ખાલી કર્યું, 9 રૂપિયાના છે ને આને 10 ની નોટ આપી. કાલે ઓલા જોયું ડબલા ડુબલી ગલો ખાલી કરીને જોયું પણ ક્યાંય રૂપિયો છૂટો નતો. એટલે કીધું ભાઈ તમે કામ કરો ને કાલે અહીં નીકળો ને ત્યાં રૂપિયો લેતા જજો. પણ આનો ભૂલકણો સ્વભાવ એ કે ભાઈ મને યાદ ન રહે, તું રૂપિયો લાય, ખોટી વાત જવા. ઓલો કે પણ છૂટા નથી. ભાઈ છૂટા ન હોય, આવડી મોટી દુકાન લઈને બેઠો. ભાઈ ન હોય તો ન હોય, દાંતડી કકરાવા ન હોય. પણ કાલ નીકળ કે અમે રૂપિયા હાટું ગામ મૂકીને વ્યાજ આવું. ઓલો કે પણ મને તારી દુકાન યાદ ન રહે. અરે પણ તું નીકળ તો હું હાથ કરી લે, હામેલી તને બોલાવી બસ. ઓલાને ચૂક ખોટી માઠાકૂટ કરવી, એંધાણ જોઈ જવા દુકાન ક્યાં છે વર્તામણો કરી લઉં. દુકાનની હામો હામ બરોબર ગા બેઠેલી. હા બરોબર, ગાની હામે જો કેવો બુદ્ધિ વાળો. ગાની હામે જે દુકાન ન્યાલી રૂપિયો લેવા. હવે એ થોડો ભોળાનાથ નો પોઠિયો તો અહીંયા બેઠો રહે. એ તો ગા હતી ઉભી થઈને બીજા વહી જાય. હવે બીજે દી આ નીકળ્યો, પણ હવે એને તો દુકાન પેલા તો ગા ગોતવાની ને. ઊભી બજારે સીડ્યો, ચાય ગા દેખાય કાંઈક એને ભળી ગયો કાંઈક. હા બેઠી. હવે ગાની હામો હામ વાણંદની દુકાન, સીધો ડફ દીને અંદર. ઓલાને કે લાવ રૂપિયો લાવ. ઓલો કે શેનો? એ કે કાલ કાજુ લઈ ગયો એને. હેના કાજુ? આ વાણંદની દુકાન છે. એ તો જો. ઓલો કે મારા બેટા 1 રૂપિયા હાટું રાતો રાત ધંધા ફેરવી નાખ્યા. હા 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 હા. હું તો એમ કહું તમારા પાડોશી તો તમારો ફોટો રાખવો જોવે તમારી ઘીરે કે અમારી પાડોશમાં રહે છે. પણ આપણા મીટર એવા થઈ ગયા, પાડોશીની નળમાં પાણી ન આવવું જોવે, એની ભેહું ઉકવી જોવે. ભોળિયોનાથ પર્સન છો એક જણા ઉપર માગ માગ માગ. ભોળાનાથ માગો આપું કરે તને મોજમાં આવે માગી લે. હું ભોળિયો નાથ કે પ્રભુ માગું આપું કરે ગાંડા તને તો આપું, પણ તને આપવું થી ડબલ તારા પાડોશીને આપું ને ઓલો હલવાનું કે પાડોશી હાટું અહીંયા તપ કરી એમ બેઠા બેઠા. આવા ને આવા ભોળા થઈ ગયા હાવ. અરે કે ગાંડો થામા, હું ભોળિયો નાથ કેવાવ. મારો ભગત એવો હોવો જોઈએ કે એનો પાડોશી એનાથી દોઢો હોવો જોઈએ. બોલો કે એવું કઈ ન હાલે. અરે કે તું માગી લે, નકર મારે મંદિરે લાત ઉભા, નકર નાખી ત્રિશુલ માગીને. ભોળિયાનાથ ને મગજ ગયો ને ઓલાને છું કે હાવ ખાલી જાય કે પ્રભુ હું માગું એ ડબલ મારા પાડોશી થાય ને. હા એક કામ કરો, મારી એક આંખ ફોડી નાખો, તમારે ત્રિશુલ ને અણી આમાં નાખો એક, અને પાડોશી પછી ડબલ કરો. હા 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 માગ્યું જ એવું બધાએ ભાઈ. હમણાં જમરાજા એના ક્લાર્ક ને બોલાય, ન્યાય રાખતા હોય ને ડિપાર્ટમેન્ટ તો હોય જ ને. નકર આ બધા મોકલેનો હિસાબ કોણ દાદો રાખે? ત્યાં બધું લખતા જાય, આ તારીખે આવ્યો છે, આ તારીખે રિટાયર તારીખ. ત્યાં બધું ફાઇલ હોય બધા. પણ જોકે અમુક તો ન્યાલી લખાયા વગરના વી આવ્યા, કારણ કે અહીંયા મતદાર યાદીમાં નામ નથી, ન્યા હેના હોય. એટલે ક્લાર્ક ને બોલાયો, ભાઈ જોજો એ જુનાગઢની ફાઇલ કેટલા જણાના વારા છે. ઓલો ફાઇલ જોઈને આવ્યો, પ્રભુ 3 જણાના વારા છે. પાડો ટાટર ધડદીને ટાટર પાડ્યો ને 3 જણા ડફ દીને ન્યા. હજી ઓલા ઉપર આવ્યા તા ક્લાર્ક આવીને જમરાજાને કીધું પ્રભુ ભૂલ થઈ ગઈ. કેમ? એ કે મારે ભૂલથી 2005 ની ફાઇલ જોવાઈ ગઈ. 1 વર્ષ અગાઉ ખેંચી લીધા 3. પછી રે જુનાગઢ કાઠલા પકડ્યા જમનાક, વરોદી અગાઉ ખેંચી લ્યો. આવા હું ડિપાર્ટમેન્ટ રાખો, સસ્પેન્ડ કરો વરોદી અગાઉ ખેંચી લીધા. જમરાજા કે ભાઈ ભૂલ થઈ ગઈ, પાછા મોકલી દે. પાછા હું મોકલજો, છોકરા ખોખા બાળી દીધા. પછી જમરાજા હલવાના કે નાખવા ક્યાં. અને ઓલા 3 કાઠલા પકડ્યા ભાઈ, આવા નવા કરો છો પાછા ખેંચી લ્યો.
જમરાજા કે ભાઈ ભૂલ થઈ ગઈ છે મારા સ્ટાફ તરફથી, હું માફી માંગુ, પણ એક કામ કરો, તમને તૈણીને ગાંધીનગરમાં બંગલા ન હોય એવા આપું તો? તૈણે મનોમન કે એ બંગલા જ્યાં ઘરે. ભગવાન કે તમે મોજમાં આવી માગી લો, બંગલા તો આપું પણ તમારી જે કઈ ઈચ્છા હોય તમામ પૂરી થાય માગી લો. તો ઓલા ઢીલા પીડ્યા ગમથા ગાંઠિયા ખાઈ ખાઈને આવ્યા, ખોટું હું બળ કરું. એ કે પ્રભુ અહીંયા ડાયાબિટીસ નડે? એ કે અહીંયા ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન નડે, મોજ કર્યા શું છે? એ કે મારે 1 વર્ષ આ બંગલામાં રહેવાનું અને 1 વર્ષ સુધી એકલા મિષ્ટાન જ ખાવું, કારણ કે મને ડાયાબિટીસ હતું ને કોઈક ઢેફલા ખાતું મને ગલગલિયા થતા, પણ ડોક્ટરે હાવ ના પાડેલી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આને 2 કંદોય આપી ગયો ને તમામ જાતને કાસું સીધું આપી ગયો ને બંગલાની અંદર ને બહારથી તાળું મારો બારો નો નીકળવો જો બરો. એને મૂકી દીધો એક બંગલામાં. પછી બીજાને બોલાય, બોલ તારી શું ઈચ્છા છે? ઓલો કે હું ડોળી ઉપાડીને મરી ગયો. એવા માણસો એ મેળામાં હારા હારા કપડા પહેરીને આટા મારે, પણ મારે બીજો લેંઘો મળે નહીં. આપણે તો આખું વરસ નવી મિલના કાપડ ને એ જલસા કરવા. કાંઈ વાંધો નહીં, આને તમામ મિલના કાપડ ને 2 દરજી આપી ગયો અને બહારથી તાળું મારજો, આને મારજો તાળું, એને નાખ્યો. ત્રીજાને બોલાય, બોલ તારી શું ઈચ્છા? એક ઓલો કે હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતો, અમારથી બીડીયું ન પીવાય, કોક પીતા મને ગલગલિયા થતા, મારે આખું વરસ એ સલમ ગાંજો સરસ બીડી તમામ જાતની સિગરેટું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આને તમામ દેશની બીડીઓ આપો. ના તો બધા દેશની મળતી હોય ને, એ તો કેન્દ્ર બિંદુ છે બાપા. ત્યાં તો અમેરિકા વાળા બધા ભેગા થાય, આ વાર્યું મિસ્ટર ઇન્ડિયન, તાકા મજા મજા. એ તમામ દેશની બીડી આપી દીધી, સરસ ગાંજો ભાંગ એ હોકો આપ્યો, સૂંઘી આપી, બધી સામગ્રી આપી દીધી. આને બહારથી તાળું મારજો, એને તાળું માર્યું. પછી 1 વર્ષ પછી બારો કાઢ્યા તો ઓલો મિષ્ટાન વાળો આવ્યો ને તો જામી ગયો. એ કે પ્રભુ મજા આવી જાય, આને કરતા 2 વર્ષ અગાઉ ક્યાંય હોત તો મજા આવત. મરી ગયા બળેલી રોટલીઓ ખાઈ 2 વર્ષ નહીં, આ વર્ષ તો ભૂલથી થઈ ગયો મારા સ્ટાફને હશે, બાકી તમને અહીંયા બંગલા દેવાય. હાલ વૈયા બીજાને બારો કાઢ્યો તો એ જીન્સનું પેન્ટ ને ટી-શર્ટ બીશર્ટ ઠપકારેલું, કેમ કે મજા આવી ગઈ. વૈયા ત્રીજાને બારો કાઢ્યો તો એ નીકળ્યો બગા ખાતો મરી ગયો આખું વર્ષ. ભગવાન કે તને હું છું? એ કે બીડીયું હતું પણ બાકસ માગતા ભૂલી ગયો છો ને. હા બીડીયું ના ઢગલ્યા પણ બાકસ મળે નહીં, હળગાવે હેણે. આપણે વાડિયા ખૂટે તો ખરપિયા લઈને આડા ફરીએ, ઉભો રે બાકસ છે, બોલો કે આપણી પાસે તે હું કોરાટ નીકળ્યો, આવ હવે નીકળ્યું તો ટાટિયા ફેરવી નાખજો. હવે કોરાટ તું કે ઈ આને 1 વર્ષ કાઢ્યું. ભજનમાં જે હુવે ને ઓલા ભવમાં એરું થાય, અને જેની બાજુમાં હુતા હોય નો જગાડે એ મદારી થાય. કોક લડાવા વાળો તો જોવે ને બાપ. ચોરાશી લક્ષોની માલી જીવ ફરતો ફરતો એકવાર માણા થાય. એ મેન તમે સાંભળ્યું, સંતોય કે છે, પણ બાપુ મને થોડીક શંકા પડે છે કે હાવ એક મોકો ઓલો નહીં દેતો હોય, અમુક ને ટ્રાય દેતો હોય છે. આ લાઈટ જાય તો વિદ્યુત બોર્ડ વાળા 3 ટ્રાય આપે, 3 ટીપ મારે, ટકી જાય તો અને એ ટકી જાય તો ત્રીજી વાર રિટર્ન પાવર આવે ને ધડીંગ ટાટર પડે એટલે બોર્ડ વાળા નક્કી કરી લે કે લાઈન ફોલ્ડમાં ટ્રાય ન દેતા, નુકસાનીમાં જાવ. તો ઓલો તો મોટું બોર્ડ લઈને બેઠો છે, એ અમુક ને ટ્રાય દેતો હોય છે કે હજી માણા થાય તો, અને એ હજી માણા થાય તો પણ કંપની ફોલ્ડ હોય એમાં કારીગરો શું કરીએ? ઉભલી જ કોરો ધાકોર હાવ માલ આવ્યો હોય, રેકોર્ડિંગ સ્વીચ વગેરે ના, ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં, હોક માળા છે ડોકમાં. આ તો સંસારમાં પીડ્યા તો ખોટા ઢોંગ હોય ને બાપા, આપણને કૂટતા ન આવડે. કોઈ ઘરે નો ટ્રાય કરી ગયો બાણું બેન કે ત્રીજે ધડાકે ગોટો વળી જાય, અને બાયું 3 કલાક હિંસ લઈ વાળ વાંકો ન થાય. કેટલી પ્રેક્ટિસ, અહીંયા આવે તો હાથ ભેગા થઈ જાય, ધડાકા બોલે લાગે નહીં. એમાં બધી બાયું ન હોય, અમુક બિચારી નવી હોય એને ખબર ન હોય કે હાથ ભેગા કરવાના હોય, એ ડાયરેક્ટ ધડાકા લેતી હોય. 15 મિનિટમાં થાકી જાય ને પછી જો લૂંઝામાં લઈ બારી નીકળે તો આબરૂના કાકરા થાય. તે પોરો ખાવા હાટું ઢોંગ કરે, ખોટી પડી જાય. ગામની બાયું તમને કહો તરત હાડલે પવન મળે નાખવા, વૈષ્ણો લાગી ગયો, વૈષ્ણો નથી લાગ્યું, તારી માય પોરો ખાધો. એમાં માણા મરી જાય. ભગવાને વાહન કેવું કેટલું, સ્લીપિંગ કોચ. સંસારીને સ્લીપિંગ, સંતોને સિટિંગ. ગાડી એક, પેસેન્જર એક. આ કેવો ફેક્ટરીનો માલિક? બીજી કોઈ કંપનીની તાકાત નથી આવું વાહન કાઢીએ કે 4 ડ્રાઈવર વાળો. પાયલોટમાં 2 તો બાસ, આ તો 1 નહીં 4 પાયલોટ, 8 પૈડ્યા.
ટોરસ, એમાં જો એખાદું કપાસી વાળું રિમોટ ટાયર ગડી ગયું, ઠાણે 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 ઠાણે, તો ઓલો અંદર હૂતો કે હાકે રાખો હાકે રાખો હાકે રાખો. મિનિસ્ટરની ગાડીને પાયલોટિંગ મળે, આગળ પોલીસની ગાડી હોય, મિનિસ્ટરની ગાડી, પોલીસની ગાડી પાયલોટિંગ આપતી, હાવ 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 લાલ લાઈટ, આને પાયલોટિંગ ધોણી વાળો આવા દે આવા દે આવા દે આવા દે ઠેઠ નાખ્યા. અને આપણો સૌરાષ્ટ્રનો રિવાજ છે, બાયુ ઠેઠ શમશાને નથી જાચ્યું બાપા, ગોંદરેલી પાસ્યું વળે. એક ભાઈ મને પૂછ્યું, મને કે આ બાયુ ઠેઠ કેમ નથી જાચ્યું? મેં કીધું સમજણિયું છે. મને કે ક્યાંય મૂકું, કૂટક્યું જાય ને કેચ્યું જાય, પોણો અમીએ બેડ્યો પા ભાગના ગામ બાળે, પોણો અમીએ બેડ્યો પોણો જીવતા હળગાવી નાખ્યો, પા હાટો હું ધક્કો ખાવ, ભલે ગામના બાળતા ભલે ગામના બાળતા. એને બદલે ન્યા જાય તો વળી બાકા ખૂટી ગયા, ભૂંગળે હાથ મારી ગયા, બાકા ખોલી ગયો તો હળક તો ન્યાલી ડીનલો લે. ભગવાનની દયા છે બધા. નેરળનો પૂળો બળે એમ બળે બિચારો લે. સે કાયાની વેલ્યુ કઈ તૂટી એની બૂટી ની ભાઈ, બધાને એક દી આવું છે ને. તવલો પડખે વાળો કે માણા હારો હતો, તવલો કોણી બીડી હતો, માણા હું હારો, બૂસ મારો તો મારો દીકરો. તવલો કે તને શું ખબર? મને ન ખબર હોય, ફાળામાં બધે લખાવી નાખતો, બાકી દેતો નહીં કઈ. ત્યાં વળી બીજો પડખેલી બેઠો હોય, શું કે પરજા રખડી ગઈ, પરજા તો તારે ખોળે બેહાડી લે. અમુક અમુક તો હાવ જાય. થોડી બીજો શું કે એમ તો કાલ મારી વાડીએ આવ્યો તો હવે આવે કેજે, અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. પણ આજ મહાશિવરાત્રીના ઉત્સવમાં હું તમે મળ્યા તો વાત કરવીશ ભોળાનાથ ને પાર્વતીજીની. પાર્વતીજી લક્ષ્મીજીને ઘરે બેહવા ગયા. આ બેનો માટે તમે કોઈ પુરુષો ન સાંભળતા. મોટા માણસની ઘીરે બેહવા જાઓ અને ન્યા હારી વસ્તુ ભાળો તો ઘીરે વેન ન કરવું. આપણે એવું જ ફ્રીજ લાવવું. હવે આપણા ધણીના પગાર ઉપર હાલવું કે આપણા ફ્રીજને આપણે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી તો હકાર્યા કરવું. હવે પાર્વતીજી લક્ષ્મીજીના ઘીરે જાય ને, લક્ષ્મીજીનો બંગલો તો ન્યા શું ખામી હોય ભાઈ? હે સોના ચાંદીના વાસણ, હીરા માણેક મોતીથી કમાડ, હે વગર લાઈટના પંખા ફરે, માતાજી જોયા જ કરે, કરે તારી ગલી થાય. વાહ વાહ. લક્ષ્મીજી કે હું મોટા બેન જો તારો બંગલો, તમારે ન, અમારે તો ઓટો છે. કરે આપણા ત્રણેયમાં તમે મોટા અને તમારે ઓટા. એ તમારા બંગલા બધાયના ખોટા, અમારા ઓટા એ ઓટા. અરે મોટા બેન, છોકરાને માટે એક મકાન તો જોઈને તમારા છોકરાઓને શું થાય? તકી તો બરફમાં રખડ્યા કરે, અમારે કાંઈ એવું કાંઈ નહીં. કે ઠંડી ઠંડી હોય તો રાખમાં ગલોટીઓ ખાઈ જાય એટલે અમારે કાંઈ. બેન મહેમાન હેમાનમાં કે બધું હાસું, અમારે કાંઈ, અમારે કોઈ, અમારે એવો મહેમાન ન આવે, હોય ભૂતડાની ટોળી. અમુક અમુક તો ભૂતમાં લઈ જવાના છે. હા, ઓલા ભૂતમાંથી જેવા વિચાર કરીશો ને એવું તમને ભગવાન અવતાર દે. અમુકને ભૂણા બનાવવાનો છે મારો નાથ, કારણ કે હારું જોયું જ નથી. તો માતાજી કહે કે અમારે કઈ બંગલાની જરૂર નહીં, અને અમારે બંગલો પહાણે ન થાય. બેન મારે બંગલો કરવો પેલા બે ગોડાઉન કરવા પડે, એક તારા દાદાનો પોઠિયાનો ને એક મારા સિંહનો. અને સોફા તો અમારે પહાણ જ ન થાય. સોફા લાવીને તમારે ગણપતિને ઉંદડીએ બધું કાપી નાખે, અમારે પહાણ જ ન થાય. આમ કોઈને ન હોય ને મોટા માણાને ઘરે જાવ તો આમ મન વાળી લેજો કે અમને પહાણ ન થાય. માતાજીએ ન્યા તો વાત કરી નાખી, પણ ઘેરે ગયા ભોળાનાથે 6 મહિને સમાધિને આંખ ખોલી અને માતાજી ઠરડાઈને ઉભા રહી ગયા. તમારે બોલવું જ નહીં, તમે આવા ના આવા. કોઈ દે કે મકાન ના સારું કર્યું બધામાં મોટા. ભોળાનાથ કે પણ દેવી મારે બોલવું જ નહીં, હું તો 10મી વાર વહી જવાની છું. હા, ભોળાનાથ કે તમે એમ કરો માં, તમે કયો એવું મકાન કરી નાખી છે. તો મકાનનો ડખો. ભગવાનને ક્રોધ છેડ્યો, ત્રીજું નેત્ર ખોલ્યું, હિમાલયની માથેલી નજરનો ઘા કર્યો, કન્યાકુમારીની હરબો 450 કિલોમીટર દરિયામાં ટાપુ. એ ટાપુ ઉપર નજર પડી, વિશ્વકર્માને બોલાવીને કીધું કે ઈ નગરી મારા માટે બનાવો. સામે ટાપુ, છોકરાઓને ટાઈટ ન હોય, ગરમીના પ્રદેશમાં મોકલી ગયો.
અને અહીં બેઠા બેઠા મને મારો બંગલો દેખાવો જોઈએ. હવે સ્વયં સૃષ્ટિનો સર્જનહાર એ પોતે માલિક હોય અને વિશ્વકર્મા જેવા આર્ટિકલ હોય, ઈ બંગલામાં શું ખામી હોય? હોનાની ભીચું, રેતી બેતી નહીં, સિમેન્ટ નહીં, એકલો હોનાનો જ રહ પાયો. હે મકાન તૈયાર છું. રાવણના પિતાને વાસ્તુ કરવા માટે બોલાવ્યા. બ્રહ્માજીની ચોથી પેઢી મહાન ઋષિ એ વાસ્તુ પ્રસંગે આવ્યા. વાસ્તુ પ્રસંગ પૂરો થયો. ભોળાનાથે કીધું ભૂદેવ માગી લ્યો. કે પ્રભુ હું માગવાનું હોય તમે જે આપો ઈ. માતાજીને બોલાવ્યા. ભોળાનાથે દેવી આ ભૂદેવને શું આપવું? કે તમને પ્રભુ જે યોગ લાગે, આનું નામ પત્ની, તમને યોગ લાગે ઈ, આનું નામ પત્ની. 10 રૂપિયા આપી જાય ને ગોર દાદાને હું બીજો દેવાનો હોય? આને પત્ની નો કહેવાય, આને પત્નો કહેવાય. જાઓ એના વૈશમાં માથા મારવા ખોટા. કે પ્રભુ તમને જે મોજ આવે. ભોળોનાથ તો મોજી લો. લ્યો ભૂદેવા નગરી તમારી. પાછા બરો ભેગા. પણ માતાજી જાતા જ્યાંનામાં પાછો વાળો જોતા જાય બંગલા. દાઢ કસરી માએ કે જેમાં મારો કાર્તિકે રીમો નથી, જેમાં મારો ગણેશ રીમો નથી, આ નગરીને ભડકે ન બાળો તો હું પાર્વતી નહીં.